તો કેમ છો મિત્રો? માધુ સાયબર જોન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપણે જે છે એ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે બરાબર તે તમને 25,000 રૂપિયા સુધીની મર્યાદામાં ટૂલ કિટ મળે છે. તો આ યોજના અંતર્ગત કેવી રીતે તમારે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જોશે બરાબર, અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે આપણે આ વિડીયોમાં આજે જોવાના છે. તો મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત આવ્યા છો બરાબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, બ્રાઉઝર ઉપર આપણે આવી જવાનું છે અને કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝની જે વેબસાઇટ છે બરાબર, તેના ઉપર તમારે આવી જવાનું છે. હવે તમે સાઈડમાં જોશો એટલે તમને લોગ ઇન ટુ પોર્ટલનો ઓપ્શન દેખાય છે. તમારી પાસે આઈડી પાસવર્ડ હોય તો તમે લોગિન થ્રુ કરી શકો છો, નહીં તો તમારે જે છે આ ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો બરાબર, એટલે તમારી સામે રજિસ્ટ્રેશનનું એક ફોર્મ આવી જાય. ત્યાં તમારે તમારું પૂરું નામ અંગ્રેજીમાં આવે, ત્યારબાદ આધાર કાર્ડ નંબર, પછી તમારી જે લિંક છે એ, ત્યાર પછી જે છે બરાબર એ જન્મ તારીખ, એના પછી તમારે તમારો મોબાઈલ નંબર અને જો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી બરાબર, ત્યાર પછી પાસવર્ડ સેટ કરવાનો છે, ત્યાર પછી જે છે કેપ્ચા કોડ તમારે દાખલ કરવાનો છે, અને ત્યાર પછી જે છે નોંધણી કરો બરાબર, ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે નોંધણી ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી વિગતો ચકાસવાનું કહે છે બરાબર, તે તમારી વિગતો બરાબર છે કે નહીં તે તમારે અહીંયા જોઈને પુષ્ટિ કરો લખ્યું છે ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું. હવે તમારે જે છે એ તમારે તમારો રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ તમે જે સેટ કર્યો હતો બરાબર, તે પાસવર્ડ અહીંયા દાખલ કરીને કેપ્ચા કોડ ફિલ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવા તમે પોર્ટલમાં એન્ટર થશો એટલે અધૂરી જે વિગતો છે એ તમારે ફિલ કરવાની છે. અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં, ત્યારબાદ અરજદારના પિતા અથવા પતિનું નામ બરાબર, ત્યાર પછી છે જે અરજદારની જાતિ, ત્યાર પછી જે છે બરાબર પાસપોર્ટ સાઇઝનો ફોટો, એ બધી વિગતો તમારે ફિલ કરવાની. આટલી વિગતો ફિલ થઈ ગયા બાદ તમારે જે છે એડ્રેસ દાખલ કરીને અપડેટ બટન ઉપર ક્લિક કરવાનું. હવે તમે જોશો એટલે તમે જે છે એ યોજનાના પેજ ઉપર આવી જશો. ત્યાં તમારે માનવ કલ્યાણ યોજના જ્યાં લખ્યું છે બરાબર, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ માનવ કલ્યાણ યોજનાના જે નિયમો, પાત્રતાના ધોરણો બરાબર, એની માર્ગદર્શિકાઓ જે બધી છે બરાબર, તે વાંચીને નીચે જે છે એ ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે તમારી પ્રોફાઇલ ખુલશે. ત્યારબાદ તમે સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે અરજીની વિગતોમાં તમારે જે છે બરાબર એ તમારે ટૂલકિટનું નામ જે છે સિલેક્ટ કરવાનું છે બરાબર. ટૂલકિટનું નામ તમે જે છે એ તમારી અનુકૂળતા મુજબ તમારે જે ટૂલકિટ માટે અપ્લાય કરવું છે બરાબર, તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછીની જે વિગતો છે બરાબર, તેમાં 3 પૈકી કોઈ એક વિગતો તમારે અહીંયા દાખલ કરવાની છે. એમાં તમારે જે છે એ મેજોરિટી જે છે આવકનો દાખલો હોય બરાબર, તેમાંથી કુટુંબની વાર્ષિક આવક જે છે અહીંયા દાખલ કરવાની હોય છે. ત્યાર પછી જે છે ધંધાની વિગતો આવે બરાબર. ધંધાની વિગતમાં તમે કયા પ્રકારનો ધંધો કરો છો બરાબર, તે અહીંયા તમારે લખવાનું છે. પછી જે છે એ તમારે ઈ શ્રમ કાર્ડનો નંબર જે છે દાખલ કરવાનો છે. ઈ શ્રમ કાર્ડ તમારી પાસે ના હોય તો નીચે લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને તમે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો. હવે પછીના સ્ટેપમાં તમારે જે છે અરજદારનું ક્ષેત્ર જે છે એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તાલીમની જરૂર છે કે નહીં તે તમારે કહેવાનું છે. ત્યારબાદ લોનની જરૂર હોય તો હા અથવા ના. ત્યાર પછી તમારું જે એડ્રેસ છે એ ફિલ કરીને સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમે જે છે એ ડોક્યુમેન્ટ અપલોડના પેજ ઉપર આવી જશો. અહીંયા આગળ જે છે તમારે બધી સ્કેન કરેલી નકલો જોડવાની છે, જેમાં આધાર કાર્ડની, રેશન કાર્ડની, ઉંમરનો પુરાવો એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડવાનું પ્રમાણપત્રમાંથી કોઈ પણ એક. ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, તે તમને અહીંયા ઉપર લિંક થાય છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ ઈ શ્રમ કાર્ડ, ત્યાર પછી જે છે બરાબર એ જાતિનો દાખલો, ત્યાર પછી તમે નીચે આવશો બરાબર, ત્યાર પછી જે છે એ આવકનો દાખલો જે છે બરાબર, તે તમારે અહીંયા અપલોડ કરવાનો હોય છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર તમે જેવું ક્લિક કરશો બરાબર, એટલે તમે જે છે એ બાહેધરી વાળા પેજ ઉપર આવી જશો. ત્યાં જે છે એ નિયમોના શરતો વાંચીને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમારી અરજી જે છે સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે. ત્યારબાદ અરજી પ્રિન્ટ કરો એવું લખ્યું છે બરાબર, ત્યાં આગળ ક્લિક કરીને તમે તમારી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી શકો. જેવી તમે અરજીની પ્રિન્ટ લઈ લો બરાબર, ત્યાર પછી તમે જે છે એ અરજીની પ્રિન્ટ જે છે તમે સાચવીને રાખી શકો છો. ત્યાર પછી અરજીની વિગતો ઉપર લખ્યું છે બરાબર, ત્યાં તમે ટિક કરીને તમે ભરેલી જે વિગતો જે છે બરાબર, તે અહીંયા તમને શો કરશે. એ વિગતો પણ તમારે અહીંયા પ્રિન્ટ કરીને સાચવી લેવાની છે.
તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે ટૂલ કિટ્સ મળે છે બરાબર, તેની માટે ઓનલાઈન અરજી કેવી રીતે. જો વિડીયોમાં કંઈ ના સમજાયું હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.